બેફામ બન્યા છે। ઉકાઈ નહેરમાં કેમિકલ યુક્ત વેસ્ટ ઠાલવવામાં આવ્યું। નહેરમાં માછલીઓ તરફડીને મરતી નજરે પડી। સ્થાનિકો દ્વારા કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। શહેર જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરી દેવામાં આવ્યા છે। જીપીસીબી સહિતની ટીમે તપાસ શરૂ કરી। સવારમાં વહેલી સવારમાં મેસેજ મળે છે કે જમણાકાંઠા કેનાલમાં અને બાકરોલ ગામની બાજુમાં નેશનલ હાઈવેથી લગભગ 1000 મીટરની આજુબાજુમાં કોઈ ટેન્કર રાતના 3 વાગ્યાની આજુબાજુ કેમિકલ પીવાના પાણી જે કેનાલ મેઇન કેનાલ આવે છે બાકરોલવાળી એમાં રાત્રે કેમિકલવાળું પાણી કોઈ અસામાજિક તત્વ આમાં છોડી ગયેલું છે। અને અત્યારે આ સ્થળ ઉપર જીપીસીબીના અને આ ગામના વરિષ્ઠ નાગરિક જે અંકિતભાઈ છે એ સાથે રહીને અમે આ ગામની આ કેનાલની વિઝિટ કરી છે। અને વિઝિટ કરતાં માલુમ પડે છે કે કેમિકલવાળું કોઈ પાણી અસામાજિક તત્વ છોડી ગયેલું છે અને આવું અધમ કૃત્ય કરનારને સખતમાં સખત પગલાં થવા જોઈએ એવી મારી આ જીપીસીબીને પણ વિનંતી છે। રાત્રિએ દરમિયાન કોઈએ કેમિકલ નાખેલ છે। આવી ઘટના વારંવાર બની રહેલી છે। આજે લગભગ 7 વર્ષની અંદર મારા જો 6 વાર આ ઘટના બની છે। એટલે તંત્રને પણ હું કહેવા માગું છું કે વારંવાર આવી ઘટનાને ધ્યાનમાં લઈ એમને કાયદાકીય રીતે પગલાં લઈ એમને કોઈ યોગ્ય પગલાં લઈને એમને કોઈ સજા કરે તો આ ઘટનાઓ રોકવામાં આવે। કેમ કે આ નહેરની અંદર અમારા જ ગામની 200 હેક્ટર જમીન પીએચ છે, સાથે પશુપાલનનો વ્યવસાય મોટો છે અને એ પાણી હાલ ખેડૂત મિત્રો વાપરે છે। ખેડૂતની અંદર નુકસાન થાય છે, પશુઓ પી છે એમને પણ તકલીફ થાય છે અને આ જેડીસીની અંદર પણ આ જ પીવાનું પાણી વાપરવામાં આવે છે અને નગરપાલિકામાં પણ આ પાણી વાપરવામાં આવે છે।